બનાસકાંઠાના ધાનેરામાં એક એવી ઘટના બહાર આવી છે કે જેનાથી સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર જીવદયા પ્રેમીઓમાં એક મોટો આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટના કંઈક એવી હતી કે ધાનેરાના ભીલવાસમાં એક ખેડૂતની ગાય બીમાર પડે છે. એ ખેડૂત કોલ કરે છે નગરપાલિકાને. સેનિટેશન વિભાગ રાહત મદદ માટે અહીંયા પહોંચે છે. જોકે અણધડ કર્મચારીઓ દ્વારા આ બીમાર ગાયને મૃત સમજી ડસ્ટબિનમાં જેસીબી વડે ઉપાડીને નાખવામાં આવે છે. જીવિત ગાય, ગૌ માતા, 33 કરોડ દેવ જેમાં સ્થાન પામ્યા છે ગૌ માતા તરીકે સમગ્ર ભારત વર્ષમાં જેનું નામ છે, જેને પૂજન કરવામાં આવે છે. આવી ગૌ માતાને આપ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરમાં ડસ્ટબિન એટલે કે ગામભરના કચરામાં ગાયને જાણે મરી ગઈ છે, મૃત થઈ ગઈ છે તે રીતે ગૌ માતાને નાખવામાં આવે છે. જો કે વિડીયો આપ બારીકાઈથી જોશો તો આપને દેખાશે કે આ ગૌ માતાની ધડકનો શ્વાસ ચાલુ છે. આ ગૌ માતા જીવિત છે. આ ગૌ માતાને વેટરનરી સહાયની જરૂરિયાત હતી. જો કે અડધડ એવા સેનિટેશન વિભાગના કર્મચારીઓએ પોતાની ફરજ પ્રત્યે ગફલત દાખવી અને આ ગૌ માતાને ડસ્ટબિનમાં નાખી દીધી હતી. જોકે સ્થાનિકોએ જ્યારે જોયું કે કચરાના ટ્રેક્ટરના ઢગમાં લાચાર નિસહાય ગૌ માતાની સૂની અને ભીની આંખો મદદ માટે પોકાર કરી રહી છે, ત્યારે લોકોએ ટ્રેક્ટરને અટકાવ્યું હતું અને ટ્રેક્ટર લઈ જનાર વ્યક્તિને કહ્યું હતું કે તારી આ મૂર્ખામી છે, જુઓ ગૌ માતા શ્વાસ લઈ રહી છે. જીવિત ગૌ માતા, ભારત વર્ષમાં જેને માતા તરીકે પૂજાવામાં આવે છે તે ગૌ માતા, 33 કરોડ દેવો જેમાં વાસ કરે છે તે ગૌ માતા, જે ગૌ માતાની ચોતરફ જય જયકાર થાય છે તે ગૌ માતા. અને આ ગૌ માતાની હાલત માટે આ દુર્દશા માટે કોઈ જવાબદાર હોય છે તે છે ધાનેરા નગરપાલિકા સેનિટેશન વિભાગ. આ ભયંકર ભૂલ, આ ભયંકર નિષ્કાળજી, આ ભયંકર ગફલત જ્યારે બહાર આવી છે ત્યારે નગરપાલિકા તંત્ર દોડતું થાય છે. ચીફ ઓફિસર તાત્કાલિક આ આખા મામલાને સુલઝાવવા માટે, ક્યાંક ને ક્યાંક દબાવવા માટે વેટરનરી તબીબોને બોલાવે છે અને ગૌ માતાને રાહત મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ચીફ ઓફિસરના આ પ્રયાસને ચોક્કસથી સરાહવો જોઈએ. જોકે જેની ભૂલ થઈ છે, જેની ગફલત થઈ છે, જેની નિષ્કાળજી થઈ છે તે વ્યક્તિઓ મોટા દોષના ભાગીદાર બન્યા છે. રાજ્ય સરકાર ગૌ માતાનું પૂજન કરે છે. ગૌ માતા માટે કડક કાયદા લાવવામાં આવ્યા છે. કતલખાને લઈ જતા ઢોરમાં ગૌ માતા પશુઓ પર થતા ક્રૂરતાના કાયદા માટે રાજ્ય સરકારે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમનો કડક કાયદો અમલમાં લાવ્યો છે. કતલખાને લઈ જતા કસાઈઓ ખચોખચ પોતાના ટ્રકોમાં જ્યારે આ પ્રકારે ગૌ માતા અને પશુઓને લઈ જાય છે ત્યારે તેઓની ચામડી છોલાઈ જાય છે અને આ પ્રકારની ક્રૂરતાને ફોજદારી ગુનો ગણવામાં આવે છે, સજાપાત્ર ગુનો છે. ત્યારે જીવિત ગૌ માતાને જેસીબી વડે ઉપાડી આવી રીતે કચરાના ટ્રેક્ટરમાં ફેંકવું કેટલું અંશે વ્યાજબી છે, સવાલ ઉઠવા પામી રહ્યા છે. ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે સીધા સંવાદમાં જોડાયેલા ધર્મશાસ્ત્રી અને જાણીતા લોયર કિશોરભાઈ શાસ્ત્રી સાથે રીના પરમારનો આપ સંવાદ જોશો. તેમાં સ્પષ્ટ તેઓએ જણાવ્યું છે કે આ ક્રૂરતા છે, કાયદાનો ભંગ છે. જે પણ ગુનેગાર હોય તેને સખ્ત નિશ્ચિત થવી જોઈએ. નગરપાલિકાને તેઓ ચીમકી ઉચ્ચારી છે. ચીફ ઓફિસરને સંબોધી તેઓ સ્પષ્ટ કર્યું છે કે જો આ કામમાં આ ગાય માતાને કચરાના ઢગમાં ફેંકનાર દોષિતો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ સરકાર વતી નહીં પરંતુ પોતાના ધર્મ વતી, ધર્મના રક્ષણ વતી ફોજદારી ફરિયાદ કરશે.
શું કહી રહ્યા છે કિશોર શાસ્ત્રી, આવો જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, પરંતુ ધાનેરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જીવતી ગાયને કચરાના ઢગમાં ફેંકવામાં આવી છે અને ગૌ રક્ષકોમાં રોષ ફાટેલો જોવા મળ્યો છે. આવો જાણીશું સમગ્ર વિગત અને તેના વિરુદ્ધમાં શું થઈ શકે. વર્ષોથી ગ્રાહકોના ન્યાય માટે જેઓ લડી રહ્યા છે તેવા કિશોરજી શાસ્ત્રીથી. આજે જ સમાચાર મળ્યા છે કે ધાનેરામાં ગંભીર પ્રકારનો આ બનાવ બન્યો છે. ગૌ માતા ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં પૂજ્ય સ્થાન ધરાવે છે. 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ છે એવી ગૌ માતા એ ભારતીય પરંપરાની ધરોહર છે. અને આ ધરોહર સામે જો કોઈ વિધર્મી કાંકરી ચાળો કરે તો આપણે બધા ઉશ્કેરાઈ જઈએ છીએ. પણ આપણા જ લોકો, આપણા જ કર્મચારીઓ, આપણી જ નગરપાલિકાઓ, આપણા જ વહીવટ કરતા લોકો એ જો ગૌ માતા પ્રત્યે આવું ઓરમાયું વર્તન કરે અથવા તો એની અવગણના કરે તો એ ચલાવી લેવાય નહીં. ધાનેરામાં આજે જ સવારે અખબારોમાં દ્રષ્ટિ કરી ત્યારે સમાચાર મળ્યા કે એક ગાયને નગરપાલિકાએ, જીવતી ગાયને કચરાની ટ્રકમાં ભરી અથવા તો કચરાની ટ્રોલીમાં ભરી અને કચરાના ઢગલામાં ફેંકી દીધી છે. ગાયને મૃત્યુ થયા પછી પણ આપણે ત્યાં સમાધિ આપવામાં આવે છે. જીવતાની વાત તો બહુ દૂરની છે. જો મૃત્યુ થાય તો પણ એનો મલાજો જાળવીને એક માણસની જેમ, એક સંતની જેમ, એક સાધુની જેમ, એક દેવની જેમ એની અંતિમ ક્રિયા કરવામાં આવતી હોય છે. ત્યારે ગૌ માતાને, જીવતી ગૌ માતાને આ રીતે કચરાના ઢગલામાં ફેંકી દેવી એ એક પ્રકારે ગાય જે માદી છે એ ગાય ઉપર થયેલી વધારાની ક્રુએલ્ટી છે, વધારાની ક્રૂરતા છે. આપણા ત્યાં એનિમલ ક્રુએલ્ટી એક્ટ અસ્તિત્વમાં છે, એટલે કોઈ પણ પ્રાણી પ્રત્યે ક્રૂરતા દાખવી શકાય નહીં. તમે જોતા હશો કે પહેલા વાદી લોકો આપણે ત્યાં સાપ લઈને ફરતા હતા, ટોપલીમાં રાખતા હતા, એમને પણ બંધ કરવા પડ્યા છે. જે લોકો માકડાઓ લઈને ફરતા હતા અને ખેલ દેખાડતા હતા, એ માકડાઓના ખેલ બંધ થયા છે. સર્કસમાં જે પ્રાણીઓના ખેલ થતા બંધ થયા. એનું કારણ શું છે? પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ એ અસ્તિત્વમાં છે. અને એટલે જો ગાય માતા માંદી છે અને તમે કચરાના ઢગલામાં ફેંકી દો છો અને એ પણ ટ્રોલીમાં લઈ જઈને ફેંકી દો છો તો આ પણ એના ઉપર થયેલી ક્રૂરતા છે. તો એ પ્રકારે જે અહિંસાવાદી લોકો, જીવદયા પ્રેમી લોકો ધાનેરાના છે એ લોકો સાથે અમે સંપર્ક કરી રહ્યા છીએ અને જો જરૂર પડશે તો નગરપાલિકાની સામે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ એક્ટ હેઠળ અમે કાર્યવાહી માટે પણ જઈશું. આ પ્રકારની જે બેદરકારી છે ને કોઈ હિસાબે ચલાવી લેવાશે નહીં. તો શું તંત્રની જવાબદારી ન હતી કે આ ગાયને સારવાર હેઠળ લઈ જવામાં આવે, પરંતુ તેઓ જે ભૂલ કરી છે, કચરાના ટ્રોલીમાં લઈ જઈને ઢગમાં ફેંકવામાં આવી છે, તેના કારણે ચો તરફ ગૌ રક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.